मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। ખાડીપુરની સાથે સાથે તપેલા ડાઈંગ પણ ચર્ચામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા 37 તપેલા ડાઈંગ સીલ કરી છે। લીંબાયત વિસ્તારની 37 તપેલા ડાઈંગ સીલ કરવામાં આવી છે। અગાઉ પણ ઉધના વિસ્તારની 22 તપેલા ડાઈંગ સીલ કરી હતી। તમામ તપેલા ડાઈંગ મિલોને નોટિસ આપીને સીલ કરવામાં આવી। તે ઉપરાંત બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। તમામ તપેલા ડાઈંગ મિલો દ્વારા ગેરકાયદેસર પાલિકાના ડ્રેનેજ કનેક્શનમાં પાઇપલાઇન નાખ્યો હતો, જે પાઇપલાઇન મારફતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું। થોડા દિવસ પૂર્વે જ નવસારી રોડ ઉપર અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, અમુક તપેલા ડાઈંગ વાળા મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા। તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને એ વિષયને અમે ખૂબ ગંભીરતાથી લીધો અને અત્યારે 170 જેટલી તપેલા ડાઈંગ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે। અત્યારે 67 જેટલી તપેલા ડાઈંગ હાઉસને અમે સીલ માર્યા છે। પછી આ લોકો થોડા દિવસ જાય પછી આ લોકો શરૂ કરી દે છે। એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે। જે કોઈ આવું કરશે તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે। એટલે આવનારી આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે તો આમાં એલર્જી અને ગંભીર કેમિકલ એ શરીરમાં લાગતું હોય છે। એટલે આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ અને અત્યારે 67 જેટલા એકમોને સીલ માર્યું છે અને ફરી શરૂ નહીં કરે। જો કોઈ શરૂ કરશે તો તેની પ્રોપર્ટી સીલ મારવામાં આવશે અને એના પર કાયદેસરની એફઆઈઆર કરવામાં આવશે।